સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો વરસાદ। પલસાણામાં આજે સાંજે 4 વાગ્યા સુધી સવા ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। વરસાદને લઈ હવે ગરબા આયોજકો પર પણ ચિંતાના વાદળો ઘેરાયા। હવામાન વિભાગે આપેલા યલો એલર્ટ અને ભારે વરસાદને કારણે એન્થમ સર્કલ પર આયોજિત ખોડલધામ સમિતિના ગરબાનું આયોજન આજે એક દિવસ માટે મોકૂફ રાખવામાં આવ્યું। આયોજકો મુજબ ભારે વરસાદને કારણે આજે પહેલા નોરતે ગરબા મોકૂફ રાખવામાં આવ્યા। આવી જ સ્થિતિ લિંબાયતમાં આવેલા નીલગિરી ગરબા ગ્રાઉન્ડની છે। વરસાદને લીધે નીલગિરી ગરબા ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાઈ ગયા। નવરાત્રિના પ્રથમ દિવસે જ વરસાદનું વિઘ્ન નડતા આયોજકો ચિંતિત છે, તો ખેલૈયાઓમાં પણ ભારે નિરાશા જોવા મળી। સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો વરસાદ। પલસાણામાં આજે સાંજે 4 વાગ્યા સુધી સવા ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। વરસાદને લઈ હવે ગરબા આયોજકો પર પણ ચિંતાના વાદળો ઘેરાયા। હવામાન વિભાગે આપેલા યલો એલર્ટ અને ભારે વરસાદને કારણે એન્થમ સર્કલ પર આયોજિત ખોડલધામ સમિતિના ગરબાનું આયોજન આજે એક દિવસ માટે મોકૂફ રાખવામાં આવ્યું।